બોરસદ ચોકડી ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કર્યાનો મામલો। વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં 300થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવી રહેતા હતા લોકો। ભારત સરકારના વિચરતી મુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાતે બોરસદ ચોકડી ખાતે સરકારી જમીન ઉપરથી ઝૂંપડપટ્ટીના લોકોની મુલાકાત કરી પરિવારો સાથે ચર્ચા કરી સરકારમાં કરશે રજૂઆત। મકાન બનાવવા પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને કરી તાકીદ। 30 દિવસ સુધી રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને આપી સૂચના। તમામ પરિવારો એક થઈને 20 થી 25 લોકોની સંકલન સમિતિ બનાવે તેવી કરી અપીલ। આખા ભારતમાં એક જ એવું આપણું ગુજરાત રાજ્ય છે કે જેની અંદર આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 6/6/2003 નો જે રેવન્યુનો જીઆર હતો કે ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા હોય 2 ગુઠા જેટલા જમીન મફત આપવાનો રાજ્ય સરકારનો જીઆર છે। આ જ જીઆરને અનુસંધાને આ સરકારી લેન્ડ ઉપર જે દબાણો હતા એની સામે મારે કલેક્ટર ચૌધરી સાથે વાતચીત થઈ, આના પ્રાંત જોડે મારે વાતચીત થઈ, પોલીસ અધિકારી જસાણી જોડે મારે વાતચીત થઈ। મૂળ અહીંયા જે 100 વર્ષ જૂનું માતાજીનું જે મંદિર હતું એ દેવી પૂજક વાઘરી સમાજનું આસ્થાનું કેન્દ્ર હતું। આજુબાજુના 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા। એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું। પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિરનું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું। તેમ છતાં અહીંના કલેક્ટરે મને બાંહેધરી આપી, અહીંના એસપી જસાણીજીએ કહ્યું કે આ લોકોની આસ્થાને શ્રદ્ધાને ક્યાંય ઠેસ ન પહોંચે, હિન્દુ રીત રિવાજ મુજબ આ માતાજીને અહીંયાથી વાજતા ગાજતા લઈ જઈને જ્યાં આ લોકોની વસાહત બનશે ત્યાં જ આ મંદિરને આપણે પુનઃસ્થાપિત કરીશું। મિત્રો, આજે મારા પ્રવાસ દરમિયાન